અંકલેશ્વર જેડીસીમાં તારીખ 11 માર્ચે નમોત્સવ અંતર્ગત યોજનાર મેગા મલ્ટીમીડિયા શો અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનમાં ગૌરવશાળી વર્ષોનો ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો અંકલેશ્વરમાં યોજવાનો છે. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે. લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરેલો આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો દર્શકોને અનોખો અનુભવ આપશે. પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતણે બાંધશે. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકાર તૈયાર કરેલ પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ 11 માર્ચ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી યુટિલિટી પ્લોટ 2 ગ્રાઉન્ડ ESIC હોસ્પિટલ સામે GIDC અંકલેશ્વર ખાતે યોજાશે. કાર્યક્રમ અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ સહિત અવની ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આપણા લોકલાડીના માનનીય પ્રધાનમંત્રી શ્રી ની જીવનગાથા પર એક નમોત્સવનો પ્રોગ્રામનું આયોજન અંકલેશ્વર GIDC ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે. એમાં આપ સૌનું અંકલેશ્વર, હાંસોડ, ઝઘડિયા, વાલિયાના તમામ રહેવાસીઓને અમે આવકારીએ છીએ. સાથે સાથે આ પ્રોગ્રામ સાંજે 6 વાગે અંદાજિત સમય ચાલુ થશે. ભોજનની વ્યવસ્થા બી રાખેલી છે. પાસ અનિવાર્ય છે અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા આપણે 10,000 માણસની રાખેલી છે. સાથે સાથે પાર્કિંગની પણ સુદૃઢ વ્યવસ્થા રાખેલી છે. સિક્યુરિટી સિસ્ટમ બી જરૂરિયાત પ્રમાણે એકદમ પરફેક્ટ રાખેલી છે. તો મારી અંકલેશ્વર, હાંસોડ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કે આ એક આપણે સુનેરો લાવો નમોત્સવ પ્રોગ્રામનો જોવાનો મળ્યો છે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવનગાથા પર આધારિત છે. જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર સાઈરામ દવેની 100 થી 150 જણની ટીમ સાથે લઈ અને આખો પ્રોગ્રામ રજૂ કરવાનો છે. તો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામની લુપ્ત ઉઠાવીએ અને માનનીય મોદી સાહેબનું જે જીવનગાથા છે, ચરિત્ર, એમની પર જે ફિલ્મ બની છે એ સાથે મળી અને નિહાળીશું. નરેન્દ્ર મોદી સાહેબનું જે જીવન ચરિત્ર છે એના ઉપરનું નાટક 11 તારીખે અહીંયા અંકલેશ્વર ખાતે બતાવવા જઈ રહ્યા છીએ. ત્યાં 154 વિધાનસભાની દરેક જનતાને આમંત્રણ છે. સાંજે 6 વાગ્યાથી બધા આવી જશે. જમવાનું ચાલુ થઈ જમ્યા પછી એ નાટક બતાવવામાં આવશે. સાઈરામ દવે દ્વારા 100 થી વધારે કલાકારો અને સહયોગીઓ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્થાપિત થશે. નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર જોયા પછી વ્યક્તિનું નિર્માણ થાય એ આશય છે અમારો. બંને સંસ્થાઓનો વ્યક્તિ કંઈક સારું લઈને જાય અને રાષ્ટ્ર માટે કાર્ય કરે એ અમારો આશય છે. એટલે અમે આ નાટકનું આયોજન કરેલું છે. આપ સર્વે પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપ પણ આપના માધ્યમ દ્વારા પબ્લિક સુધી મેસેજ પહોંચાડી અને 10,000 થી વધારે પબ્લિક જોઈ શકે એવું આયોજન કરેલું છે. વિમલભાઈ કહ્યું તેમ પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને આપનો સહયોગ હશે તો આ કાર્યક્રમ સારો રહેશે એવી મારી અપેક્ષા છે. અને ભોજન પહેલા છે એટલે બધા સમયસર આવી અને 7, 7:30 નાટક ચાલુ થાય. 4 કલાકનું નાટક છે તો મોડું ન થાય એ માટે પણ આપ પબ્લિકને જણાવશો એવી મારી વિનંતી છે. મોદી સાહેબનું વ્યક્તિત્વ આપ લોકો જાણો જ છો કે એને રાષ્ટ્ર માટે જ કાર્ય કર્યું છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી દેશમાં સેવા કરે છે. અને આપ લોકો એને વધારે માર્કેટિંગ કરી મીડિયા સુધી પહોંચાડીને પબ્લિક લાવો તો પબ્લિકને એનો લાભ મળે. અને આ વિના મૂલ્યે છે પબ્લિક માટે, એટલે ખાસ તમે પબ્લિક સુધી આ મેસેજ પહોંચાડે એવી મારી વિનંતી છે.